સુરત પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે। વાહન ચાલકોને ગરમીથી રાહત મળે તે માટે ગ્રીન નેટમાં મંડપ ઊભા કરવામાં આવ્યા છે। સુરતમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે સુરતમાં પોલીસ દ્વારા વાહન ચાલકો માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। શહેરમાં ટ્રાફિક સિગ્નલ પર વાહન ચાલકો ઊભા રહેતા હોય છે ત્યારે તેઓને ગરમીથી રાહત મળી રહે તે માટે ટ્રાફિક સિગ્નલ પર ગ્રીન નેટમાં મંડપ બનાવવામાં આવી રહ્યા છે। હાલમાં 10 ટ્રાફિક સિગ્નલ પર ગ્રીન નેટના મંડપ ઊભા કરવામાં આવ્યા છે અને હજી પણ વધારે સિગ્નલો પર મંડપ ઊભા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે। સુરતમાં પણ ગરમીનો પારો 42 ડિગ્રીને પાર થઈ ચૂક્યો છે। ગરમીના કારણે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। શહેરમાં વાહન ચાલકોને ટ્રાફિક સિગ્નલ પર ઊભું રહેવું પડતું હોય છે ત્યારે સુરત પોલીસ દ્વારા માનવીય અભિગમ અપનાવવામાં આવ્યો છે। ટ્રાફિક નિયમન સાથે લોકોના સ્વાસ્થ્યની તકેદારીઓ પણ રહે તે માટે સુરત પોલીસ દ્વારા શહેરમાં ટ્રાફિક સિગ્નલ પર ગ્રીન નેટના મંડપ નાખવામાં આવી રહ્યા છે। વાહન ચાલકો જ્યારે પોતાના કામકાજ માટે બહાર નીકળતા હોય છે ત્યારે શહેરના અલગ અલગ ટ્રાફિક સિગ્નલ પર 1 મિનિટ કરતાં વધારે સમય સુધી ઊભા રહેવું પડતું હોય છે ત્યારે ટ્રાફિક સિગ્નલ પર તડકામાં ઊભા રહેવું ખૂબ આકરું થઈ જતું હોય છે અને આવી સ્થિતિમાં સુરત પોલીસ દ્વારા ગ્રીન નેટ લગાવવાથી ટ્રાફિક સિગ્નલ પર જે થોડા સમય માટે વાહન ચાલકો ઊભા રહેવાની ફરજ પડે છે ત્યાં તેમને ગરમીથી રાહત મળશે। આ પ્રયોગ ખરેખર ખૂબ જ સરાહનીય છે। 2 વ્હીલરો પર કામ માટે બહાર નીકળતા લોકો માટે ગ્રીન નેટના મંડપ ઘણી રાહત આપશે। શહેર પોલીસની આ કામગીરી ખૂબ જ સરાહનીય છે। ટ્રાફિક ડીસીપી અમિતાબેન વાનાણીએ જણાવ્યું હતું કે ટ્રાફિક સિગ્નલ પર વાહન ચાલકો ઊભા રહેતા હોય છે ત્યારે તેઓને ગરમીથી રાહત મળી રહે તે માટે હાલમાં શહેરમાં 10 ટ્રાફિક જંકશન પર ગ્રીન નેટના મંડપ ઊભા કરવામાં આવ્યા છે અને હજી વધારે સિગ્નલો પર આ મંડપ ઊભા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।